મારા ભારતના ખેડૂતો માટે મારો આ વિડીયો છે કે કદાચ જો આપણા ભારત દેશમાં ગેસ બંધ થતો હોય અને એના કારણથી કદાચ જો મોટી મોટી હોટલો અને મોટા મોટા રેસ્ટોરન્ટો કદાચ જો બંધ થઈ જતા હોય ને, તો મારા કન્ટ્રીના બધા જ ખેડૂતોને હું દિલ ખોલીને એટલું કહેવા માંગુ છું કે કદાચ જો બધા ખેડૂતો એક સાથે મળીને જો આ મારી જેમ ખેતી કરવાનું બંધ કરશે ને, તો આ દેશની શું હાલત થશે. તો વાલા, હજુ પણ સમય છે કે આ દેશના ખેડૂતોને એક સાથે મળીને સંગઠન કરવાનું છે, જેથી આપણા ખેડૂતો ભેગા મળી શકે છે અને એમનો હક માગી શકે છે. તો વાલા ખેડૂતો, હજુ તમે શેની રાહ જુઓ છો? કે તમારે ઘઉંની ખેતી હોય કે બટાકાની ખેતી હોય કે મગફળીની ખેતી હોય કે પછી ગમે તેની તમે ખેતી કરતા હોય, પણ જો કદાચ એને પૂરતો ભાવ ના મળતો હોય ને, તો એનો જવાબદાર એક જ વ્યક્તિ છે. તો કોણ છે? એ તો ખેડૂત છે. કારણ કે હું પણ ખેડૂત છું ને હું જ ખેડૂતોની સામે ઓગળી ઉઠાવું છું. એનું કારણ છે કે આપણે ગમે ત્યાં માર્કેટમાં જઈએ કે ગમે ત્યાં જઈએ, આપણે કોઈ જ સવાલ નથી કરતા અને આપણા અનાજનો જે પણ પાક મળે ને, એ પાકનો જે ભાવ આવે તે લઈને આપણે ઘરે પાછા રવાના થઈ જઈએ છીએ. પણ હવે મારા ખેડૂતોને હું એટલું કહેવા માગું છું કે આપણે બધાએ એક સાથે મળવાનું છે ને એક સાથે મળીને એકતા કરવાની છે. તો જ આ ખેડૂતો આગળ આવશે અને આ ખેડૂતોની હેડ છે. તો વાલા જુઓ, ત્યાં 4 વીઘાની અંદર કદાચ જો ખેતીનું વાવેતર કર્યું છે ને આ પાકમાં જો ખેડૂતને નુકસાન થતું હોય ને, તો ખેડૂતને ખેતી કરવાની કોઈ જરૂર નથી. કારણ કે તમને ખબર છે કે અત્યારે જે આ ઝઘડો થયો છે આજુબાજુના દેશોમાં ને, એના કારણથી આ પેટ્રોલ, ડીઝલ, આ ગેસ, એના ભાવ આસમાને અડી રહ્યા છે. અને હવે તો લોકો એવી વાતો કરે છે કે ખેડૂતોને ખેતીના ભાવ પડવાના છે નીચે ને ખેડૂતો ભારે નુકસાનમાં આવશે. અરે ખેડૂતો તો જિંદગીથી જ્યારથી ખેતી કરે છે ને ત્યારથી જ નુકસાનમાં છે ને ખેડૂતોની સામે કોઈ નજર નથી નાખતું. અને વાલા, કે હવે હું મારા ખેડૂતોને એટલું જ કહીશ કે એક સાથે મળો, બધા જ ભેગા મળી અને ખેતી કરવાનું બંધ કરો. ત્યાં જ આપણી આ સરકારને પણ ખબર પડશે ને આપણા જે આ ભાવો આપણા અનાજો જે ખરીદે છે ને એમને ખબર પડશે કે ખેતી વગર અને અનાજ વગર શું થાય છે. જ્યારે ખેડૂત ખેતી કરવાનું બંધ કરે છે ને, ત્યારે આ દેશમાં તો શું આજુબાજુની કન્ટ્રીઓમાં પણ ભીખ માંગવાનો વારો આવશે. વાલા, તો જો કદાચ મારો ખેડૂત એક સાથે મળી જાય ને, એક સાથે મળીને જો કદાચ ખેતી કરવાનું બંધ કરે ને, તો આપણા દેશમાં તો ઠીક છે, પણ આજુબાજુના દેશો પણ ભીખ માગતા જોવા મળશે. વાલા, એ પણ એક વર્ષની અંદર એક સિઝન ખાલી બધા ખેડૂતો પોતાના ઘરમાં જેટલું જરૂરિયાત છે એટલી જ ખેતી કરો. વધારે આપણે બજારમાં માર્કેટમાં હાલવાની જરૂર નથી. તો તમે જોજો વાલા કે આ દશરથભાઈ વાઘેલા શું કહેતા હતા એ તમારી સામે પ્રૂફ પડ્યું હશે. તમે જુઓ, આ અમારું વાવેતર છે ઉનાળો, તો તમને બતાવું છું. આ તમે જોઈ શકો છો કે વાલા ખેડૂત મિત્રો, આપણે આ ઝારનું વાવેતર કરેલું છે અને કદાચ આ ઝારનો એક મણનો 20 kgનો જો કદાચ 1000 થી 1200 રૂપિયા સરકાર આપણને ભાવ આપતી હોય ને, તો તમે એમાંથી શું લેશો? કારણ કે 1 kgની પાછળ તો આપણે હજારો રૂપિયા ખર્ચો કરીએ છીએ. આપણું ખેતર નીંદાવીએ છીએ, ખેતર શેડાવીએ છીએ, ખેતરની અંદર ખાતર નાખીએ છીએ, પાણી આપીએ છીએ. એનો ખર્ચો કોણ આપે છે? આપણે લાઇટ બિલ ભરીએ છીએ. જ્યારે આપણે દવાની ખરીદી કરવા જઈએ તો 500 ગ્રામ દવાના ભાવ હોય છે 1000 રૂપિયા, લીટર દવાના 1500 થી 2000ની કિંમત હોય છે. અને જ્યારે આપણું અનાજ આપણે માર્કેટમાં લઈને જઈએ છીએ તો 20 kgના 1000 થી 1200 રૂપિયા મળે છે. તો મારા બધા જ ખેડૂતોને હું આજે કહીશ કે હજુ જાગો, ઓખો ખોલો અને આ વિશે આગળ વધો, જેથી ખેડૂતોને કંઈક સારો ફાયદો થાય. નહીંતર હવે હું તો એટલું જ કહીશ કે મારા બધા જ ખેડૂતો એક સાથે મળીને ખેતી કરવાનું કરો બંધ, જેથી આ આવનારી સરકારને જોવા મળે કે ખેડૂતો એટલે શું અને ખેડૂતોનો પાવર શું છે. વાલા, વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરજો ને ચેનલ ઉપર નવા હોય તો દિલથી ફોલો કરજો. જય જવાન, જય કિસાન વાલા ખેડૂત મિત્રો. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું.